આજે 15મી ઓગસ્ટ આઝાદીનું પર્વ, આઝાદીના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના તમામ વાસીઓને, ગુજરાતના વાસીઓને, આ દેશના વાસીઓને તમામને હું અભિનંદન, મુબારકબાદી પાઠવું છું. આજે દેશ આઝાદ થયો હતો, સ્વતંત્ર દિવસ છે, ત્યારે દેશની આઝાદીમાં તમામ ધર્મના લોકો, તમામ જ્ઞાતિના લોકોએ એકજૂટ થઈ આ દેશને આઝાદ કરાવ્યો હતો. ત્યારે આજે આ દેશને અખંડિત રાખવા માટે, એક રાખવા માટે આપણે સૌ સંકલ્પ રહીએ કે આ દેશ ખૂબ પ્રગતિ કરે, તમામ ધર્મના લોકો સુખી સંપન્ન થઈ રહે, તમામ જ્ઞાતિના લોકો એક થઈને રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે, એ પ્રકારનો આજે સંકલ્પ કરીએ. આજે દેશમાં વોટ ચોરી થઈ રહેલી છે, આ દેશના સંવિધાન પર હુમલો થઈ રહેલો છે, ત્યારે એને બચાવવા માટે આપણે બધા ભેગા મળી એક સંકલ્પ કરીએ કે આ સંવિધાન બચી રહે અને આપણે સૌ આ દેશની પ્રગતિમાં સહભાગી થઈએ. એ જ પ્રેરણા સાથે ફરી એકવાર આજના આઝાદીના પર્વ નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.